ભરૂચ લોકસભાના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકાના ઉપલા માથાસર ગામમાં પાણી આવતું ન હોય ડુંગરમાંથી ખોદીને વાડકા વડે પાણી ભરતા હોવાની રજૂઆત કરતા સાંસદ મનસુખભાઈએ રિયાલિટી ચેક કરવા પોતાના કાર્યકર્તાઓ અને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી હતી। નિરીક્ષણ કર્યા બાદ અને ગામ લોકોને મળ્યા બાદ મનસુખભાઈએ જણાવ્યું કે અહીં થયા છે વિકાસના કામો છતાં અમુક તત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અને બદનામ કરે છે। ડેડિયાપાડા ગામના ઉપલું માથાસર ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી। સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો કર્યો કે એ જૂનો વિડીયો મૂક્યો છે, ચૂંટણી ટાણે સરકારને બદનામ કરવા આવા વિડીયો મૂકતા હશે। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં માથાસર ગામની લીધેલ મુલાકાતના વિડીયો તસવીરો સાથે પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે છે, રોડ રસ્તા સારા બને, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, લોકોને રહેવા માટે પાકા મકાનો મળે, વીજળી મળે, એ માટે વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો થાય, દેશમાં સર્વત્ર વિકાસના કામો થાય તેવા મોદી સરકારના સતત પ્રયત્ન રહ્યા છે। તેમ છતાં અમુક લોકો મોદી સરકારમાં વિકાસના કામો નથી થયાનો આક્ષેપ લગાડી રહ્યા છે। ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામે અમુક લોકોએ પાણી બાબતે ફરિયાદ કરતા કાર્યકર્તા સાથે સત્ય જાણવા માથાસર ગામની મુલાકાત લીધી હતી। જિલ્લા પંચાયત સદસ્ય સોમભાઈ વસાવા, સરપંચ સોમાભાઈ વસાવાના તથા કાર્યકર્તાઓના પ્રયત્નોના લીધે અહીં પહાડો પર પાણી પહોંચ્યું છે। ઉપલા માથાસર મુલાકાત લેતા રજૂઆત ખોટી છે માલુમ પડ્યું હોવાનું મનસુખભાઈએ જણાવ્યું હતું। મનસુખભાઈએ જણાવ્યું કે પાણી તો પહોંચી જ ગયું છે, આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી લોકોમાં ભાજપ સરકારની છબી ખરાબ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। ખેતરોમાં લીલોછમ પાક પણ ઊભો હોવાનું જોયું। આ બધું પાણી વગર શક્ય ક્યાંથી બને? વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે અને થશે જ। રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરી એરિયાને વન્ય પર્યાવરણ વિસ્તાર હોવા છતાં સરકારમાં ફોરેસ્ટની મંજૂરી લઈને આ પહાડોમાં રોડ રસ્તા બનાવ્યા છે, વીજળી પહોંચાડી છે, રોડ રસ્તા બનાવવાના કારણે જ હેન્ડપંપ બન્યા છે। આ વિસ્તારમાં ઘરો ટેકરી પર અને છૂટાછવાયા હોય છે, છતાં પણ ભાજપના અથાગ પ્રયત્નો ના પરિણામે 10 ઘરોની વચ્ચે હેન્ડપંપ બોરની સુવિધા પૂરી પાડવામાં આવી છે। ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી કુસુમ યોજનામાંથી સૂર્ય ઉર્જાથી ચાલતા સોલર પંપની સુવિધા પણ છે, જેનાથી નાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જે જોઈ શકાય છે। ઉનાળામાં પાણી ઊંડા ઉતરી જવાના કારણે એકાદ બે પંપ સુકાઈ ગયા હોય તો તેની પણ નોંધ લઈ પંચાયત દ્વારા તુરંત કામ શરૂ કરી શકાય છે। અને અહીંના કેટલાક લોકોનો એવો આક્ષેપ હતો કે અહીંયા પીવાના પાણીની સમસ્યા છે, તો તમારો અનુભવ કેવો રહ્યો આજે અહીંયા? આ ખરેખર એ જે વિડીયો કાલે મેં જોયું, મને પણ થયું કે આ આદિવાસી વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકાના ગામોમાં આ સ્થિતિ ખરેખર છે। એટલે આજે પ્રત્યક્ષ મેં જોવા માટે આવ્યો અને જોયા પછી એવું લાગ્યું કે ગ્રામ પંચાયતના સરપંચ સોમભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરકારમાં રહીને આ વિસ્તારના રોડ રસ્તા ખૂબ સારા બનાવ્યા છે, શૌચાલય પણ બનાવ્યા છે અને પ્રધાનમંત્રી આવાસ પણ બનાવ્યા છે અને સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન ખૂબ ઊંચાઈ પર આ ગામ હોવા છતાં પણ પીવાના પાણીના પ્રશ્નો સોલ્વ કર્યા છે। હેન્ડપંપ દ્વારા, સોલર પંપથી એને બધી જ રીતના એના પ્રશ્ન સોલ્વ કર્યા, પીવાના પાણીને લગતા પ્રશ્ન। અને વિડીયોમાં બતાવે કે પાણી નથી, લોકો ખાડીમાં પાણી ભરવા જાય છે, તો જે રજૂઆત કરનાર, જે વિડીયો ઉતારનાર ઘર પેલું સામે દેખાય છે એટલે ત્યાંથી 5 જ મિનિટનો આ ઘર છે, આ ઘરે બોર મોટર છે, તો એ એના સંબંધી છે, પાણી પીવું હોય ત્યાં પણ આવી શકે છે। પેલી બાજુ પણ એ ઘરની આસપાસ ચારે બાજુ પાણી છે, બોર મોટર છે, હેન્ડપંપ છે, એમના ઘરમાં પણ હેન્ડપંપ થોડું ઓછું છે। અને સાથે સૌથી મહત્ત્વની બાબત છે કે આ પાણી છે તો આ મકાઈ હમણાં ઉનાળામાં ખેતી કરે છે ને, આવા તો ઘણા ગામની અંદર પોતાના વાડની અંદર કોઈ મકાઈ કરે છે, કોઈ લીલા શાકભાજી કરે છે। એટલે આ ચૂંટણી આવે એટલે કેટલાક લોકો નેગેટિવ વાતો કરે છે, અમારા જે સરપંચો છે, ભાજપ સાથે જોડાયેલા સરપંચો બદનામ કરે છે, સરકારને બદનામ કરવાનો આ વ્યવસ્થિત પ્લાનિંગ છે। અને છતાં પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવી જોઈએ, અમને રજૂઆત કરવી જોઈએ, પણ આ નેગેટિવ વાતો કરવાથી પ્રશ્નો ઉકેલવાનો નથી, તો ગામનું થોડું વાતાવરણ, ગામમાં ઘર્ષણ આવે, આવી વાતો નહીં કરવી જોઈએ। પ્રશ્નો હોઈ શકે છે, ને આટલી ઊંચાઈ પર આ બધી સુવિધા આપવી, કેટલી ઊંચાઈ પર, અને તેમાં રિઝર્વ ફોરેસ્ટનો કાયદો, સેન્ચ્યુરી એરિયાનો કાયદો, એની વચ્ચે રહીને આ સરપંચે રોડ રસ્તા બનાવ્યા છે, ભાજપ સરકારે રોડ રસ્તા બનાવ્યા છે, સરકારની જે બધી જ યોજનાઓ છે, પ્રધાનમંત્રી મોદી સાહેબની ગેરંટીવાળી બધી યોજના આ વિસ્તારમાં ધીરે ધીરે આવી રહી છે અને હજુ જ્યાં ઘટે છે તે હજુ આવનારા સમયમાં એ બધું પૂર્ણ થશે, પણ આવી નેગેટિવ વાતો નહીં કરવી જોઈએ।